અમરેલી તાલુકાના 65 ઉપરાંત જિલ્લાના 20 એમ 85 ગામોના તળાવોના ઊંડા ઉતારવાના જળ સંચય મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જેવી કાકડિયા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી શ્રી ચેતનભાઈ શિયાળ, મયુરભાઈ મંજરિયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા, શ્રી ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ શખિયા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ દેવાણી, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત શ્રી સુરેશભાઈ પથારા, તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, ઉદ્યોગપતિ અને ડોનર શ્રી મનોજભાઈ લાખાણી, પૂર્વ તાલુકા પંચાયતના મેમ્બર શ્રી કાળુભાઈ રામાણી, જિલ્લા કલેક્ટર શ્રી, સૌ ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મેં કીધું આ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાધા વગર બપોરનો કાર્યક્રમ કરવો, પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ અમે લેટ થયા છીએ અહીંયા આગળ આવવામાં, પણ તમારી ધીરજને મેં અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમ જોયા છે, પણ જમવાનું બાકી ના હોય ને તોય અમુક ટાઈમ થાય એટલે તો પછી રાહ ના જોવાય, ઊભા થઈ જાય. પણ તમારે લોકોની જે શિસ્ત કહો તો શિસ્ત ને ધીરજ કહો તો ધીરજ, તમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને અમે અહીંયાથી કીધું કે ગામ અને ગામની વિચારધારા જે છે એ એક થઈ અને કેવી રીતે આગળ વધવું એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ કાર્યમંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય. અને જ્યારે જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય, એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ બેવડાય, એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે. આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી, પણ હવે આ અમૃતકાળમાં દેશ માટે કેવી રીતે જીવાય એના માટેનો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ. આજે જે પ્રમાણેની તમે પાણીની સમસ્યા માટે સૌરાષ્ટ્રમાં અમારે કંઈ કહેવાનું ના હોય, કારણ કે એ મુશ્કેલીઓ તમે જોયેલી છે. એ મુશ્કેલીઓમાંથી આપણને વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી બહાર કાઢ્યા, પણ હવે પાણી જ્યારે વપરાય છે તો આપણે આપણી ભવિષ્યનો પણ એટલો જ વિચાર કરવો પડે. અને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગળ વધીશું તો જ બે પ્રશ્ન છે, એક પાણી અને ખેતી. આપણી ખેતી ઉપર પણ એટલું ધ્યાન રાખવાનું, અને એ મુહિમ, આ બંને મુહિમ કે વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને આ જે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળવું, આ બંનેની મુહિમ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ મુહિમ જગાડી છે. કેટલું આગળ વધ્યા, કેવી રીતે આગળ વધ્યા, એ આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. આજે જેનું કામ ઉર્જા એટલે કે લાઇટ સુનિશ્ચિત કરવાનું છે, એ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીએ એમનો CSR ફંડ આ પાણીના સંચય માટે વાપર્યો છે. એ લોકોને ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકાર તરીકે કામો ઘણા બધા થવાના છે. જેમ ટ્રાન્સમિશન કંપનીએ CSR ફંડ તો ગમે ત્યાં વાપરી શકે, પણ એ પૈસાનો જેને કહેવાય કે પૈસાનો સદુપયોગ કેવી રીતે થાય, ઉપયોગ કેવી રીતે કરી શકાય વધુ ને વધુ, એનો વિચાર કરીને આ જળ સંચયમાં પૈસા વાપરે. તો સરકાર તમને જે પણ કામ આપે
જે કામ અહીંયાથી કીધું અહીંયાથી કે ભાઈ તમે ઉમરેલીમાં જે પણ કામ આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો અમે તમને મંજૂર કરીને ફટાફટ આપી દઈશું, પણ એ કામ જે થાય એની ક્વોલિટીમાં આપણે કોઈ એની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ કે ભાઈ સારું કામ કરવું જ પડે, જેને કરવું હોય કામ કરે, પણ એ ક્વોલિટી વાળું કામ હોવું જોઈએ. તો જ આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત તરીકે આગળ વધી શકીશું. પાણીની વાત હોય તો પાણી માટે પણ સરકારે પણ દરેક ધારાસભ્યને એમની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ જળ સંચય માટે જ વાપરવા એના માટે પૈસા આપેલા છે. એટલે આ કામ તો થઈ રહ્યું છે, એના સિવાય પણ તમારે કંઈ કામ હોય જળ સંચયનું, રિચાર્જિંગ બોર બનાવવા હોય તો આ ધારાસભ્યોમાં કોઈને બી પકડીને તમે કામ કરાવી શકો. અને અમારી તો ટીમ વર્ક જ હોય છે ભારતીય જનતા પાર્ટીની. તમે ગમે તેને અમારા સંગઠનમાંથી કોઈને પકડીને લઈ જશો તોય તમારું કામ કરે. અને ઇલેક્શન આવે એટલી જ વાત નથી, ઇલેક્શન વગર પણ તમારી વચમાં રહી અને કામ કરવા ટેવાયેલા લોકો છે બધા. એટલે તમે ભાગ્યશાળી છો કે આજે અમારી પાસે અમરેલીનું કેમ વધારે કામ થાય તો કે ભાઈ બધા એક થઈને અમારી પાસે આવે છે અને એક રીતે આગળ આમ વધારે. અમારે તો 1 રૂપિયાનું કામ આખા વર્ષમાં આપવાનું હોય તો જે ટીમ વર્કથી આવ્યા હોય તો એને ઝડપથી અપાય. પેલા લોકો એમનું આમ આ જગ્યાએ કરું કે પેલી જગ્યાએ કરું એની અંદર ટાઈમ બગડે. પણ આ લોકોનો એટલું સારું છે કે ટીમ વર્કથી આવે છે એટલે તમારા કામ બહુ સ્પીડથી થાય છે. અને ફરીથી ગ્રામ પંચાયતને આ જળ સંચય માટે અને આ જળ સંચયનો ઉત્સાહ આજે તમે જે આ કાર્યક્રમ કરી અને જે શાંતિથી બેઠા ફરીથી ઉતારું છું કે તમને બધાને ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.